ચાણસ્મા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતાના સહયોગથી ઠંડી છાસનું વિતરણ। પત્રકાર એકતા પરિષદના સેવાના કાર્યને લોકોએ સ્વયંભૂ બિરદાવ્યું। હાલમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં રક્ષણ મેળવવા લોકો ઠંડા પાણી અને હાશનો ઉપયોગ કરતા હોય છે। હાલ જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધ્યું છે। એક તરફ હીટ વેવની અસર જોવા મળી રહી છે, ત્યારે પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે આવેલ સરદાર ચોકમાં વહેલી સવારે દાતાશ્રીના સહયોગથી ઠંડી છાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત અનુભવતી ઠંડી છાસનું સેવન કરીને પત્રકાર એકતા પરિષદ પાટણ જિલ્લાની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવ્યું હતું। ચાણસ્મા શહેરમાં આવેલ સરદાર ચોકમાં દાતા શ્રી ગોગા મહારાજના પરમભક્ત અમથાભાઈ જોરાભાઈ દેસાઈના સ્મરણાર્થે તેમના પૌત્ર પરેશ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર દ્વારા પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના માધ્યમથી ઠંડી છાસ વિતરણ કેમ્પ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ઠંડી છાસનું સેવન કર્યું હતું। અત્યારે હાલના દિવસોમાં આગ દઝાડતી ગરમી સામે રક્ષણ મળી રહે તે માટે લોકોને ઠંડી છાસ પીવડાવવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે। આ પ્રસંગે દાતાશ્રી પરેશ મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈ પરિવાર તેમજ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદના હોદ્દેદારો હાજર રહ્યા હતા। અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ। શહેરની અંદર પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા દાતા શ્રી ગોગા મહારાજના પરમ ભક્ત મહેન્દ્રભાઈ અમથાભાઈ દેસાઈના પરિવાર તરફથી તેમના પિતા શ્રી અમથાભાઈ જોરાભાઈ દેસાઈના સ્મરણાર્થે ઠંડી છાસના સેવાનો કેમ્પ રાખવામાં આવ્યો છે ચાણસ્મા સરદાર ચોકની અંદર, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ગરમીમાં રાહત મેળવીને ઠંડી છાસનું સેવન કરીને ગરમી સામે રાહત અનુભવી હતી અને લોકો દ્વારા પણ પત્રકાર એકતા પરિષદના આ સેવાના કાર્યને બિરદાવ્યું હતું।